બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ. કવિ કાલિદાસનો વિવાહ થયો હતો. તેવા વખતે તેમની પત્નીનું નામ વિદ્યુત્તમા હતું. એ પોતે નિરક્ષર હતા અને એમણે આ કવિ કાલિદાસને કહ્યું કે જો તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો તમારે વિદ્યા પ્રાપ્ત કરવી પડશે. એ જ સમયે એક ક્ષણે પોતે ઘર બહાર છોડી અને વિદ્યા પ્રાપ્ત કરવા માટે આ કવિ કાલિદાસ એ નીકળી પડ્યા. અને જ્યારે વિદ્યા પ્રાપ્ત કરી પછી એ કવિ બન્યા ત્યારે પછી એ ઘરે આવ્યા ત્યારે તેમની પત્નીએ સંસ્કૃતની અંદર પ્રશ્ન પૂછ્યો. તેનો જવાબ આપવા માટે તેમણે 3 પુસ્તક લખ્યા હતા. એ પુસ્તકનું નામ છે એક તો રઘુવંશ, બીજું મેઘદૂત અને ત્રીજું છે કુમાર સંભવ. આમ એમણે વિદ્યા પ્રાપ્ત કરી હતી.